નમસ્કાર રામાણી. નમસ્કાર નમસ્કાર. હું ઉના કોડીનારના સેન્ટરની વચ્ચેના ગામડામાંથી આવું છું. હા. મારું નામ છે જાદવરી. હા. અને થોડીક એવી જમીન છે 2 વીઘા. બરોબર. અને ખુશી મળે છે મને ખેતી કરવાની અને એમાંથી ને જે કંઈ પણ રોટલો મળે હા. તે કમાઈને ખાવાનું. હા બરોબર. પણ દરેક ખેડૂતોની સાથે સંકળાતા હોય અને ખેડૂતોની પરિસ્થિતિને જોઈ અને એમ થતું હોય કે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન થાય હા. એના માટે સતત ખેડૂત પ્રયત્ન કરતા હોય, પણ પરિસ્થિતિ એવી થાય કે ખેડૂતને અહીંયાથી ત્યાંથી આમથી ત્યાંથી અહીંથી દરેક જગ્યાએથી દરેક પ્રોડક્ટો જોવા મળે. ખેડૂતને એમ થાય કે આ છંટકાવ કરું, આ છંટકાવ કરું, આ છંટકાવ કરું, અને ઘણી વખત કન્ફ્યુઝન થતું હોય. પણ મેં તમારા સુધી આ 250 કિલોમીટરનું અંતર કાપ્યું ત્યારે તમારા સુધી પહોંચાડું મને. અને એ અંતર એટલા માટે કાપ્યું સાહેબ કે તમે જે વેદનાથી બોલો છો, તમે યુટ્યુબમાં તમારા જે વિડીયોઝ છે એમાં તમે ઇક્વલેઇડ, ખજાના, જેટોલ, નાગાર્જુનના 15% કાર્બનના ખાતર વિશે વાતચીત કરો છો અને ખેડૂતને વધારે ઉત્પાદન લેવાની વાત દર્શાવો છો, જણાવો છો, ત્યારે મને એ સાંભળીને મારા દિલને એમ થયું કે ગુજરાત કૃષિ મોલ આટકોટ રામાણી સાહેબની અને તમારા સહ કર્મચારી ભાઈ શ્રી લખનભાઈ તેમની મુલાકાત કરવાનું આજ એક મને અવસર મળ્યો. તો આ અવસરે મારે એ જાણવું છે કે મારી પોતાની હરીફાઈ બાજુના ખેડૂતોની મગફળી થાય એના કરતાં વધારે કરવાની નથી છે. હું કેવી કે કૃષિ યુનિવર્સિટી કોડીના ડૉક્ટર રેપિલ છોડવડિયા, ડૉક્ટર મનીષ બલદાણિયા સાહેબ, ડૉક્ટર રમેશ રાઠોડ સાહેબ સાથે સંકળાયેલો છું. તે જે દર્શાવે તે રીતના પદ્ધતિસરની ખેતી કરવાનો પ્રયત્ન કરું છું. સોઇલ ટેસ્ટિંગ કરાવું છું. સતીશ હડિયલ જ્યાં જે કર્મચારીઓ છે તે બધાના સંપર્કમાં રહીને કોશિશ કરું છું. પણ તમે જે એક એગ્રો તરીકે, એગ્રોના વ્યક્તિ તરીકે તમે જે ખેડૂતોની જે ભાવના અને તમે જે ઉત્સાહ ભરવાનો કામ કર્યો, તેમણે મને આજે 250 કિલોમીટર રોકાવ્યું છે. તો મને જાણવું છે કે આમાં તમે મારી પોતાની હરીફાઈ બાજુના ખેડૂત સાથે નહીં, ઇન્ટરનેશનલ છે કે ભાઈ ભલે મારી પાસે 2 વીઘા જમીન છે પણ ઓરિજિનલ બિયારણ ડીજીઆરમાંથી ખરીદ્યું છે. મેં ગિરનાર શાહ આજથી 2 વર્ષ પહેલાં ખરીદી કરેલી છે. 170 રૂપિયાના 1 કેજી દોડવા લઈ અને વાવેતર કરેલું છે. અને વધારે ઉત્પાદન એટલા માટે લેવું કે મારો દેશ મજબૂત થવો જોઈએ. ચીન જો વધારે પેદાશ કરતો હોય મગફળીનું, તો એના કરતાં આપણો ભારતનો ખેડૂત કેમ વધારે પેદાશ કરી શકે? અને તે તમારા સૌના સહકારથી પોસિબલ છે. એટલા માટે 250 કિલોમીટર કાપ્યું. તો મને એના વિશે સવિશેષ માહિતી આપજો. જી જાદવભાઈ, પહેલા તો તમે અમારી કિસાન સેવા સદન ચેનલને જોઈને અને પછી અમારી દુકાનની મુલાકાત લીધી. બિલકુલ. અને આજે 250 કિલોમીટરથી તમે આવ્યા એટલે મને ખૂબ આનંદ થયો, ખૂબ અંદર હરખની લાગણી થઈ કે તમે આટલી ટૂંકી જમીન અને 250 કિલોમીટર કોઈ દવા વિશે જાણવા જાવ એટલે બહુ મોટી વાત કહેવાય. આ ખેડૂતના લેવલની બહારની વાત કહેવાય. 250 કિલોમીટર ખાલી ટૂંકી જમીનમાં ખેતીવાડી વિશે જાણવા જાવ. પણ ખાસ અમારી દુકાને આટલા બધા ખેડૂત એટલે રોજ મુલાકાત લે છે. રોજના 100 ખેડૂત અમારી દુકાનની મુલાકાત લે. પણ એ અમને જોઈને નથી આવતા. અમારી વેચવાની સ્ટાઇલ, અમારી આ બ્રાન્ડ વસ્તુ, અમે બધી બ્રાન્ડ વસ્તુ વેચીએ છીએ. અમે અમારા વિડીયોમાં ઘણીવાર કહીએ છીએ કે અમે દવા નથી વેચતા પણ અમે રિઝલ્ટ વેચીએ છીએ અને ખેડૂતને સામું રિઝલ્ટ મળે છે. અને દરેક વસ્તુ અમે બ્રાન્ડ વેચીએ છીએ. બીજું કે ખેડૂતને થોડોક સુધારો શું કરવાનો છે, વધુ પ્રોડક્શન લેવા માટે, વધુ ઉત્પાદન લેવા માટે ખેડૂતને ખાલી થોડુંક રોકડે ખરીદી કરવાની. રોકડે એટલા માટે કે આ બ્રાન્ડ વસ્તુ આ મલ્ટીનેશનલ કંપનીઓ બાકી દેતી નથી. તો ગ્રામ્ય લેવલમાં જે બાકી દેતા હોય તો એ પછી અગ્રવાળાની બધાની કેપેસિટી ન હોય તો એને કોણ બાકી દે છે? એવી કંપનીનો એ માલ લઈ આવીને વેચે તો સીધું નુકસાન ખેડૂત પાસે જાય છે. તો ખેડૂતને માત્ર એક નજીવો સુધારો કરવાનો છે કે રોકડે ખરીદી કરશે તો એ બ્રાન્ડથી અને સારી દવા વાપરી શકશે અને ખેડૂત એને બ્રાન્ડ વસ્તુ દઈ શકશે તો એને એમાં 100% રિઝલ્ટ મળશે. બીજું કે આજે ખેડૂતને એક બીજો બી સુધારો કરવાનો. મેં ઘણા બધા ખેડૂત પાસે સાંભળ્યું છે કે ભાઈ સારું રિઝલ્ટ આવ્યું હોય તો એ ખેડૂત પાડોશીને ખેડૂતને ન કહે અથવા તો ડબલા બદલી નાખે. તો આ એક બહુ ગલત વાત છે. ખેડૂતને રિઝલ્ટ આવે તો ખેડૂતને ખરેખર એ રિઝલ્ટનું બીજા ખેડૂતને વાત કરવી જોઈએ. એણે ક્યાંથી લીધું ને કઈ કંપનીનું લીધું એની ચર્ચા કરવી જોઈએ. અથવા તો ગામનું જે ગ્રુપ હોય એમાં એક મેસેજ નાખવો જોઈએ કે મારે મગફળીમાં આવો પ્રોબ્લેમ હતો તો મને આ દવાનું સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે અને મેં આ જગ્યાએથી લીધી હતી. ખેડૂત તરીકે ખેડૂત આટલી મદદ એકાબીજાને કરી શકે તો 100% ક્રાંતિ
આવે. બીજું કે સરકારથી ડબલ આવક થવાની નથી. ડબલ આવક તો થશે કે એક સારો એગ્રો વાળો હોય, એક સારો ખેડૂત, અને યુનિવર્સિટી આ રમેશભાઈ રાઠોડ છે, આ મનીષભાઈ બલદાણિયા છે, કે આવા માણસોના સંપર્કમાં રહીને અને એની પાસે તમે સારા સારા વિડીયો જોવો અથવા તેને પૂછીને અને સારો રાઉન્ડ નક્કી કરો અને આ રાઉન્ડ તમે એગ્રોએ જઈને માગો અને પછી તમે છંટકાવ કરો તો 100% સારું ઉત્પાદન આવે, રિઝલ્ટ આવે. કારણ કે ઘણા બધા ખેડૂત હોય કે અલગ અલગ એગ્રે જાય તો કન્ફ્યુઝ થઈ જાય. ઘણા બધાને પૂછે તો કોઈ ઓલી દવા સીંધે, કોઈ બીજી સીંધે, કોઈ ત્રીજી સીંધે, તો ખેડૂત જે મેઇન જે રોગ હોય ભૂલી જાય ને કંઈક અવળો પાટે ચડી જાય. તો એના માટે એને યુનિવર્સિટીના સાહેબના સંપર્કમાં રહેવું પડે, આ રમેશભાઈ રાઠોડ જેવા માણસોના સંપર્કમાં રહેવું પડે અને સારા એગ્રોએથી દવાની ખરીદી કરવી પડે અને જે રોગ છે એના નિદાન કરીને પછી જ એગ્રોએ જવું જોઈએ. ઘણા બધા ખેડૂતો એગ્રોએ આવીને એમ કહેતા હોય કે હારો કરીને રાઉન્ડ દઈ દે. એક વાતમાં તમને રોકું છું, એક ટોપિક છે ખાસ કરીને, મેં 3 ટોપિક ઉપર તમને મળવાનું નક્કી કર્યું. એમાંની એક વાત તમે એવી કરી છે કે મગફળી બળમાં ઉગશે, એટલે કોઈ પણ પાક બળમાં ઉગશે ને તમે પણ એટલી જ વજન સાથે વાત કરી, ખેડૂતોનો દિલ જીતી શકાય, ખેડૂતોનો ઉત્સાહ ભરી શકાય એવી પોઝિશન ઉપર તમે વાત કરી કે મગફળી બળમાં ઉગશે તો છેક સુધી મગફળી તમારી સારામાં સારી રહેશે. રહેશે. એ એટલા માટે કે પાયો મજબૂત કરો, પાયામાં વ્યવસ્થિત ખાતર, ઓર્ગેનિક કાર્બન પ્લસ ન્યુટ્રિયન્ટ્સ અને સારો ખોટ આવું તમે આપો એટલે તમારું કોઈ બી બીજ હોય એકદમ બળમાં ઉગે અને વહેલું ઉગે. જેટલું બીજ બળમાં ઉગે અને વહેલું ઉગે એના 20-30% ઉત્પાદન તો ત્યાં જ પ્લસ થઈ જાય. કારણ કે છોડ તાકાતમાં ઉગે અને તાકાતમાં ઉગે એટલે એ પાછું વાળી ના જો પાકે ત્યાં લગી છોડ કામ કરે. એટલે એના માટે પાયો મજબૂત છે. પાયો મજબૂત હોય એટલે માથે ગમે એટલી બિલ્ડિંગ કર્યા રાખો તો આપણને પણ ખ્યાલ છે કે કાંઈ વાંધો ન આવે, પણ પાયો નબળો હોય તો તમારી મકાન પાડવું પડે થાય નહીં. બીજી એક વાત છે કે તમે એક વાત પણ દર્શાવી છે કે પહેલું પાન, પાકનું પહેલું પાન આવે ત્યાંથી લઈ અને પાક છે લણણી કરવાનો સમય થાય ત્યાં સુધીમાં આવેલું છેલ્લું પાન, આ બંને પાન જો જીવિત હશે તો ઉત્પાદન વધારે આવશે. તો એ પાનને ટકાવી રાખવા માટે આ ચોક્કસ વાત છે. પહેલું પાન અને છેલ્લું પાન કોઈ બી મોલ હોય, કપાસ હોય, મગફળી હોય, કોઈ બી પાક હોય, જ્યારે તમે કાઢો પાકે ત્યારે પહેલું પાન અને છેલ્લું પાન હાજર એટલા માટે હોવું જોઈએ કે પાન છે એનું રસોડું છે. પાન વગર ખોરાક ના બને. તો એનું પહેલું પાન અને છેલ્લું પાન હાજર હશે, ગ્રીનરી હશે, એકદમ લીલી, કોઈ બી મોલ એકદમ ગ્રીનરી હશે તેનું રસોડું છેલ્લે લગી ચાલુ રહે, છેલ્લે લગી ખોરાક બિના રાખશે તો વજનથી માંડીને પ્રોડક્શનથી માંડીને બધી રીતે કામ કરશે. એ ગ્રીનરી રાખવા માટે સારી કંપનીના ફૂગનાશક મારવા પડે. પછી એમાં ગોદીવા સુપર હોય, પ્રાયોક્સર હોય કે પછી કિઝારા હોય કે ફ્લિક સુપર હોય, આવા બ્રાન્ડ વસ્તુના ફૂગનાશકના તમે છંટકાવ કરો તો જ પહેલું પાન અને છેલ્લું પાન હાજર રહે, તો જ વધુમાં વધુ પ્રોડક્શન આવે. તો સાહેબ આપણને ખેડૂતોને ઘણી વખત બધા જ પ્રકારના ટ્રીટમેન્ટ કરવાની, માવજત કરવાની તો ભાવના હોય અને વધુ ઉત્પાદન લેવાની પણ ગણિત હોય, પણ હવે થાય છે તો ક્યારેક મોસમ સહકાર ન આપતો હોય, સાથ ન આપતું હોય. અત્યારે હું મહારાષ્ટ્ર તાલુકાની વાત કરું, મારા જિલ્લાની, હું ગીર સોમનાથ જિલ્લામાં આવું છું, તો અત્યારે આજે જુનાગઢમાં ખૂબ બધી વરસાદ છે 2 દિવસથી, ત્યાં નથી, અમી છાંટણા છે. તો ઘણી વખત તમે એવું પણ કહેતા હોય, કૃષિ યુનિવર્સિટી પણ કહી છે અને આપણને પણ ખબર છે કે જમીનમાં ભેજ ના હોય તો કોઈ પણ પ્રકારની દવાઓનું રિઝલ્ટ મળે નહીં, અને જે સમયગાળો હોય દવાના રિઝલ્ટ લેવાનો એ અનુસંધાન ક્યાંક તો રોગ આવીને ઊભો થયો હોય, તો આ બધાને પહોંચી વળવા માટે તમારા તરફથી શું થાય છે? હા, ઘણી વાર એવું હોય કે વરસાદ ઓછો હોય અને ભેજ ન હોય ત્યારે કોઈ રોગ આવતો હોય તો એ ટાઈમે થોડીક તડકામાં દવા નહીં છાંટવાની, સવારે વહેલી છાંટવાની અથવા તો રાતે મોડેકથી છાંટવાની. મતલબમાં ફૂલ ટેમ્પરેચર હોય આવા ટાઈમે દવાનો છંટકાવ ટાળવો જોઈએ તો રિઝલ્ટ એ મળશે. અને એ ટાઈમે જીવાત હંમેશા માથે હોય તો એમાં 100% સારું રિઝલ્ટ મળે. કહેવાનું ટેમ્પરેચરમાં દવાનો હંમેશા છંટકાવ ટાળવો જોઈએ. બરાબર છે. એટલે ઘણી વખત એવું થતું હોય કે જ્યારે આપણને તમે જે વાત કરી ખોરાક આપવાની, એ સમયગાળો હાલતો હોય કે 30 કે 35 દિવસનો સમયગાળો છે એમને મગફળીને ફ્લાવરિંગ બંધાવવાનો, ખોરાક આપવાનો, પણ એ સમય ઈયળનો એટેક હોય, સુસ્યા જીવાતોનો એટેક હોય, તો આ બધી દવાઓનું કઈ રીતના સેટિંગ કરવું? ચોક્કસ. પહેલા તો ખેડૂતને એ વસ્તુ યાદ રાખવાની કે એક પંપની અંદર બધી 3-4 જાતની દવા ભેગી ના કરવી જોઈએ. ન્યુટ્રન્સનો રાઉન્ડ હંમેશા અલગ કરવો જોઈએ અને ઈયળ અને ફૂગનાશકનો રાઉન્ડ અલગ કરવો જોઈએ. ભલે ખાલી મજૂરીનો પ્રશ્ન છે પણ રિઝલ્ટ અનેક ગણું વધી જાય. 2 વાર છંટકાવ કરવા પડશે પણ એ ખાલી 300 રૂપિયાનો મજૂર આવે પણ રિઝલ્ટ બહુ ઝાઝા ઘણું વધી જાય. પણ એક પંપની અંદર જો બહુ ઝાઝી દવા ભેગી કરશો, દવા જો ફાટી અથવા વિખાણી તો 0% રિઝલ્ટ આવશે. તો એમાં તમને ખેડૂતોને ઘણું બધું નુકસાન જાય. એની કરતાં 2 છંટકાવ કરવા ખૂબ જરૂરી છે. હવે મારે
મારા પોતાના માધ્યમથી ને તમને તમારી પાસેથી જાણવું છે કે મારે વધારે મેક્સિમમ ઉત્પાદન લેવું તો મારે કઈ બાબતોની કાળજી રાખવાની છે? તમારે મેક્સિમમ વધુ ઉત્પાદન લેવું હોય તો પાયાથી શરૂઆત કરવી પડે. પાયામાં સારી ટ્રીટમેન્ટ, પાયામાં સારો ખોરાક આપી દેવો પડે, બીજને સારો પટ મારવો પડે અને સારા બીજની પસંદગી કરવી પડે કોઈ સારા ડીલર પાસેથી. અને પટ મારી વ્યવસ્થિત ત્યાર પછી 35-40 દિવસે માઇક્રો ન્યુટ્રન્સ મારવાના, સારા નાગાર્જુના કંપની જેવા ગ્રેડ મારવાના, ગ્રોક્સલ કે આ ક્રિસેન્ટાનું જે આવડું છે એનો પણ છંટકાવ કરવાનો. આ શું કામ કરે છે? આ છે ને આની અંદર કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ઝીંક છે. આ ક્રિસેન્ટા કંપનીનું છે જે મગફળીની અંદર જોરદાર રિઝલ્ટ આપે. કેલ્શિયમથી જ વજન આવે. અને તમે ઘણીવાર જોયું હોય કે આપણે CCIમાં મગફળી નાખવા જતા હતા તો ઘણા ખેડૂને 30 કિલો નહોતી હમાતી, પાછા આવતા હતા. ઘણા ખેડૂને 40 કિલો હમાતા, કોથળો વધતો હતો. તો આ શું છે? આ બહુ મોટો ડિફરન્સ છે, 25%નો ડિફરન્સ છે. આ 25%નો ડિફરન્સ એ આવા ગ્રેડ વાપરવાથી ભરાય છે. અને ખેડૂને વાડીએ જઈને બળ નથી કરવાનું, ખેડૂને ચોથા ભાગે વાવવા દઈ દેવાની છે. અને 25% ઉત્પાદન કેમ વધુ આવે ત્યાં ખેડૂને મગજ દોડાવવાનું છે. તો ખેડૂત સુખી થાય, એનો પરિવારે સુખી થાય. પણ જો એ વાવવા નહીં દે, વાડીએ મથતો રહે, એનો પરિવાર દુઃખી થાય, એ દુઃખી થાય અને પ્રોડક્શન તો પણ ઘટશે. એટલે પ્રોડક્શન વધારવા માટે ચોથા ભાગે મજૂરને વાવવા દઈ દેવાનું. અને 25% ઉત્પાદન કેમ વધુ આવે, 2 મણ કોથળામાં હમાતા કઈ રીતે કોથળો ફૂટ વધે, આમાં ખેડૂતનું ધ્યાન હશે, 100% સારું ઉત્પાદન આવશે. આપણને એક પ્રયત્ન એ કરવાનો છે મારે તો તમારી પાસેથી કે ખેતીમાં ખર્ચ ઘટાડવાનો છે સાહેબ. ખેતીમાં ખર્ચ ઘટાડવાનો હોય તો એક તો સારી કંપનીનું બીજ લેવાનું અને ભલામણ મુજબ જ દવા છાંટવાની. આડેધડ બેફામ ગમે એવી દવા નહીં છાંટવાની. એક સારું ફૂગનાશક, એક ઈયળ અને સારા માઇક્રો ન્યુટ્રન્સ, બસ આટલામાં જ ધ્યાન દેવાનું. પછી તો દુનિયાની દવાઓ માર્કેટમાં હોય પણ બહુ આડેધડ બેફામ દવાઓ નહીં લેવાની. અને જેમ બને એમ વધુ પ્રોડક્શન આવે, પ્રોડક્શન વધે એ રીતે દવા છાંટો તો ખર્ચ હશે તો પણ પ્રોડક્શન વધીને આપણને ફાયદો થશે. પણ આડેધડ દવા છાંટે ફાયદો નહીં થાય અને ખર્ચ વધશે. અમારે ઘણી વખત એવું પણ બનતું હોય છે કે અત્યારે મારે આ કોઈ કંપની સાથે કોઈ મતલબ નથી. મારો એક જ ભાવ છે કે અમે ખેડૂતો, મારે તો થોડીક જ જમીન, અમે ખેડૂતો વધારે ઉત્પાદન તેનાથી લઈ શકીએ. ખર્ચ તો બધામાં કરવાના જ છે. આમાં કદાચ ને 600-500 રૂપિયાનો ખર્ચ કરતા હોય તો આમાં કદાચ ઓછો કરતા હોય, પણ રિઝલ્ટ સૌથી વધારે મળે એ ખર્ચ પરવડે. હા, એના માટે પહેલા તો તમે જ્યાંથી ખરીદી કરવી, અગ્રવાળો કેટલું જાણે છે આના વિશે, એને પાસે કેટલું જ્ઞાન છે, કયા ટાઈમે કયો ગ્રેડ વાપરવો, કયા ટાઈમે કયું ફૂગનાશક વાપરવું, કેવું બીજની પસંદગી કરવી, કઈ રીતે મેક્સિમમ ઓછા બીજમાં વધુ ઉગાવો આવે, આવી રીતે ખેડૂતો મેનેજમેન્ટથી કામ કરશે તો 100% ઓછા ખર્ચે વધુમાં વધુ ઉત્પાદન આવશે, વધુમાં વધુ મણિકાત બનશે. બરાબર છે. તો ઘણી વખત એવું પણ થતું હોય કે મગફળીમાં સૂયા દેખાડવા માટે આપણે ખૂબ બધી પ્રકારની દવાઓના છંટકાવ કરી દેતા હોય, એમાં તમારું શું કહેવું છે? હા, એમાં અત્યારે જે મગફળી, આમાં જમીનમાં જે પાક થતો હોય એમાં મગફળી હોય, ગાજર હોય, શક્કરિયા હોય, કે આવા જે પાક છે એને જે વાનસ્પતિક ગ્રોથ નો વધી જવો પડે. વાનસ્પતિક ગ્રોથ વધે તો નીચે ફાલ ઓછો લાગે. ધારો કે ગાજર આવડું હોય તો નીચે ગાજર આવડું કરવું, તો ઉપર વાનસ્પતિક ગ્રોથ વધવા ન દેવા માટે મગફળીની અંદર આ કલ્ટાર છે, આ બાયર કંપનીનું ઇગ્નિટસ છે અથવા બ્રેકર છે, આ દવાઓથી એનો વૈજ્ઞાનિક કંટ્રોલ કરી શકાય. અને કંટ્રોલ કર્યા પછી એમાં વધુ ફ્લાવરિંગ લાગે, વધુ હુયા પડે. આવા ટાઈમે એને પુષ્કળ ખોરાકની જરૂર પડે. તો ખોરાક આપવામાં પાછા ખેડૂત થાપ ખાય. ખોરાક માટે તમે કઈ ખોરાક માટે અમે આ નાગાર્જુના કંપનીના ઇકોલેટ છે, આ જેટોલ છે, કે આ ગ્રોક્સલ છે, કે આ કેલ્સીબોઝ છે, આ બધા એના મેઇન ખોરાક છે ને મગફળીને લગતા ખોરાક છે. આ નાગાર્જુના કંપની બહુ જબરજસ્ત ટેકનોલોજી વાળા બધા ન્યુટ્રન્સ આપે છે. આની અંદર 9 ન્યુટ્રન્સ છુપાયેલા છે, આની અંદર 3 મુખ્ય ન્યુટ્રન્સ છુપાયેલા છે. તો આવો ખોરાક ખેડૂતો વર્ષમાં મગફળીમાં 2 થી 3 છંટકાવ કરે તો 100% જેટલા હુયા ફૂટે એટલા પોપટા થઈ જાય, ગોગડી નામે નહીં રહે, વજન આવશે ને ઉત્પાદન આવશે. એવું બની શકે ખરું છે કે આજે તમે આને વખાણી પાડી દો, અમને બધાને ગળે ઉતરી જાય, 2 વર્ષ અમને રિઝલ્ટ મળે, ત્રીજે વર્ષે અમે આવી ન પણ મળે, એવું બની શકે? એવું તો બ્રાન્ડ કંપનીમાં જાજે બગાવું ના બને. લોકલ કંપનીમાં તમે આવું કરો તો બને. બ્રાન્ડ કંપની તો હંમેશા એનો ડોઝ જાળવી રાખતી હોય છે, એનો ગુણવત્તા જાળવી રાખતી હોય છે. અને એમાં એને જે લખ્યું હોય એ પ્રમાણે એની અંદર તત્વો 100% છુપાયેલા હોય. આડેધડે બેફામ આવી બ્રાન્ડ કંપની કામ ન કરતી હોય, એટલે એમાં એવું ના બને કે રિઝલ્ટ નહીં મળે. બરાબર છે. તો સાહેબ મને ખાસ ખુશી મળી તમારી મુલાકાત કરીને, અને સૌથી વધારે ખુશી એ મળી કે તમે આજે, હું એટલા માટે 250 કિલોમીટર આપીને આવ્યો છું કે તમે જે અહીંયાથી ને ખેડૂતોને
ઉત્સાહ જગાડો છો તે હું દિલથી ધન્યવાદ કરું છું આપનો. ફરી એક વખત દિલથી ધન્યવાદ કરું છું. જી દાદુભાઈ, તમે અમારી દુકાનની મુલાકાત લીધી અને 250 કિલોમીટર ટુ વ્હીલ લઈને કાપવું એટલે બહુ મોટી વાત કહેવાય. કારણ કે ટુ વ્હીલ ફોર વ્હીલ લઈને પણ માણસો 200 કિલોમીટર જવામાં આળસ કરતા હોય, તો તમે ખેડૂત તરીકે ને 200 કિલોમીટર 250 કિલોમીટર ટુ વ્હીલ લઈને અહીંયા આવવું, એ તમારે અંદરથી કંઈક જાણવાની તમન્ના અને કંઈક કરવાની જે અંદરથી જે લાગણી છે એના હિસાબે તમે અમારી દુકાનની મુલાકાત લીધી છે. અમને પણ ખૂબ આનંદ થયો અને તમે આવી રીતે અમારી દુકાનની મુલાકાત લ્યો તો અમને ખરેખર આનંદ થાય. અને એક તમારો ખાસ નંબર આપી દીજો કે ખેડૂતને તમારી પાસે પણ કંઈક જાણવું હોય. મારા નંબર 9909270200. હા, આ જાદવભાઈનો નંબર છે અને આથી વિશેષ કોઈને કંઈ જાણવું હોય મારો નંબર છે 97 237 87 51. અસ્તુ. જય ભારત. જય ભારત.